4-5 દિવસ પહેલાં મેં મારા ભાઈને પૂછ્યું કે કોઈ સારી એવી સિરીઝ હોય તો મને સજેસ્ટ કર, મને જોવી છે. તો મને કે તે પાયરેટ ઓફ કેરેબિયન જોયું છે? મેં કીધું હા જોયું છે. મને કે ગમે છે? મેં કીધું હા બહુ ગમ્યું મને. તો કે તું નેટફ્લિક્સ ઉપર એક સરસ મજાની સિરીઝ આવી છે વન પીસ, એ વન પીસ જો. મેં કીધું ઓકે જોઈએ. અને વન પીસ સિરીઝ મેં તને કે 4 દિવસમાં 16 એપિસોડ છે એ જોઈને પૂરી કરી. વન પીસની સ્ટોરી એટલી સરસ છે કે તમે એમાંથી ઘણી બધી વસ્તુ શીખી શકો છો. એટલે આજે આ વિડીયો બનાવવાનું અને આના કેટલાક પાત્રો વિશે ચર્ચા કરવાનું મન થયું. બેઝિકલી આ એક બુક આવે છે, માંગા સિરીઝ આખી એને કહેવામાં આવે છે, જે જાપાનની છે. એ માંગા બુક્સ કે માંગા મેગેઝિન કે સિરીઝ જે કંઈ પણ કહો, એમાં અલગ અલગ કેરેક્ટર આવે છે, જેમાં ત્યાંના જે જાપાનીઝ ઓથર છે એણે જ આ વન પીસ નામની આખી વાર્તા લખી છે. એ વાર્તા ઉપર એનિમેવાળાએ એક આખું એનિમે બનાવ્યું છે. અને એનિમે ઉપરથી હવે નેટફ્લિક્સ ઉપર આ લાઈવ એક્શન આવે છે. એનું નામ પણ છે વન પીસ. વન પીસમાં 5 મેઇન કેરેક્ટર આપણને પહેલા સિઝનમાં બતાવે છે. એમાં પેલું છે મંકી ડી લુફી, બીજી છે નામી, ત્રીજો છે રોરોનોવા ઝોરો, જેને તમે ઝોરો પણ કહી શકો છો. ચોથો છે સાન્જી, જે એક સરસ મજાનો શેફ છે. અને 5મો છે ઉસોપ, કે જે એક સારો મિત્ર છે. બિચારો જાજુ કશું નથી કરી શકતો, પણ એક સારા મિત્રની તરીકે દરેક પોતાની ફરજ બજાવે છે. અને આ 5 કેરેક્ટરનું બિલ્ડઅપ છે એ જોવા જેવું છે. આ 5 કેરેક્ટરની જે બેક સ્ટોરી છે એ જોવા જેવી છે. અને આ 5 કેરેક્ટર આમાંથી કઈ રીતે ઊંચા આવે છે. અને આ વન પીસ જે સિરીઝનું નામ છે એ વન પીસ એ આખો ખજાનો છે. આ ખજાનાને કઈ રીતે શોધવા નીકળે છે અને રસ્તામાં કેટલા એમને અડચણો આવે છે અને એ અડચણો પાર કરી અને આ બધાની મૈત્રી છે અથવા તો આ બધાની ફ્રેન્ડશિપ છે કેટલી ગાઢ થાય છે, એના ઉપર આખી જે સિરીઝ છે બેઝ છે. બીજા સિઝનમાં થોડું બિલ્ડઅપ થાય છે આ બધાના કેરેક્ટર્સનું, પણ ખરેખર જોયા જેવી સિરીઝ છે. આમાંથી તમને ફ્રેન્ડશિપ શીખવા મળશે, તમારો ડર કઈ રીતે દૂર કરવો એ શીખવા મળશે, તમને તમારા અંદરની કેટલીક લાગણીઓ છે એ લાગણીઓ આ સિરીઝ છે એ બહાર લઈ આવશે. અને કંઈ નહીં શીખવા મળે તો એન્ટરટેનમેન્ટ તો ફૂલ ઓન મળશે જ. અને એક સરસ મજાની કહીએ ને કે ફેન્ટસી દુનિયા છે કે જેમાં બધું અલગ અલગ છે. એના ફોન તમે જો તો એક અલગ પ્રકારના જે શેલ હોય એમાં ફોન રાખવામાં આવે છે. અને એ લોકો વાણ લઈ અને દરિયામાં જાય છે અને બહુ સરસ સરસ મજાના ટાપુઓ હોય છે અને ઘણું બધું જોયા જેવું છે. તો આઈ હોપ કે તમારે બધાને આ સિરીઝ એકવાર જોવી જોઈએ. ઓકે, અને થેન્ક યુ જો તમે અત્યાર સુધી આ વિડીયોને સહન કર્યો હોય તો. બાય બાય.